હરિઓમ વિદ્યાર્થી મિત્રો, એસપી પ્રકરણ નંબર 5 કંપનીના સંચાલકો, જેમાં આપણે પોઈન્ટ 5 નંબર 7 કરતા હતા, સંચાલકોની સત્તાઓ, ફરજો અને જવાબદારીઓ. એમાં આપણે સંચાલકોને કંપની ધારા મુજબ મળેલી સત્તાઓ વિશે ચર્ચા કરી ગયા. આજે હવે આપણે આવેદનપત્ર અને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ વિશે સમજૂતી મેળવીશું. સંચાલકોને આવેદનપત્ર દ્વારા મળતી સત્તાઓ, તો કે કંપની ધારા મુજબ તો આપણે બે મુદ્દાની ચર્ચા કરી ગયા કે કયા કયા પ્રકારની સત્તા એને મળે છે અને કેવી રીતે એને કાર્ય કરવાનું છે. હવે સંચાલકોને આવેદનપત્ર દ્વારા જે કાંઈ સત્તાઓ મળે છે એના વિશેની આપણે સમજૂતી મેળવીએ તો સંચાલકો છે એને કેટલીક સત્તાઓ અને માર્ગદર્શન આવેદનપત્ર દ્વારા પ્રાપ્ત થતું હોય છે. આવેદનપત્ર એટલે કંપનીનું બંધારણ દર્શાવતો દસ્તાવેજ, અને એ આવેદનપત્ર છે એના આધારે પછી નિયમનપત્રની રચના થાય. તો આવેદનપત્ર છે એ કંપનીના જે સંચાલકો છે તો આવેદનપત્રમાં પણ કેટલીક બાબતો, એને સત્તાઓ અંગેનું માર્ગદર્શન છે એ અંદર આપેલું હોય છે. અને આપણે 11th પણ સમજી ગયા કે આવેદનપત્ર સિવાયનું કોઈ પણ કાર્ય છે એ કંપની કરી શકે નહીં. એટલે કે આવેદનપત્રની જોગવાઈને આધીન જ એને કાર્ય પદ્ધતિ કરવાની છે. આવેદનપત્રમાં દર્શાવેલી જોગવાઈ સિવાયનું કોઈ પણ જો કાર્ય કરવામાં આવે તો એને અલ્ટ્રા વાયર્સ, સત્તા બહારના કાર્ય છે એ કહેવાય. તો આ સત્તા છે એની ઉપરવટ જઈને કોઈ કાર્ય કરી શકે નહીં. એટલે આવેદનપત્રમાં જે બાબતો માર્ગદર્શન આપેલું છે એ પ્રમાણે જ સંચાલકોએ કાર્ય કરવાનું છે. આવેદનપત્રમાં જણાવેલ કાર્યોની ઉપરવટ જઈને જો સંચાલકો કોઈ કાર્ય કરે તો તેવા કાર્યને સત્તા બહારનું કાર્ય તરીકે ગણવામાં આવે છે, અથવા તો કાર્યને કોઈ પણ રીતે સ્વીકાર્ય ગણવામાં આવતા નથી. અને જો કોઈ પણ કાર્ય કદાચ આવી સત્તા બહાર જઈને કરવામાં આવેલું હોય તેવા કોઈ પણ કાર્યને માન્ય રાખવામાં આવતા નથી. અને જો આવું કાર્ય કરવામાં આવેલું હોય તો એના માટે શેરધારકોની સભામાં પણ સર્વાનુમતે ઠરાવ પસાર કરીને બહાલી આપી શકાતી નથી. બહાલી આપવી એટલે મંજૂરી નથી આપતા, બરાબર છે. એટલે શેરધારકોની સભા બોલાવવામાં આવે ને એમાંય ઠરાવ પસાર કરીને કોઈ પણ પ્રકારની મંજૂરી આવા કાર્યને આપવામાં આવતી નથી. એટલા માટે આવા કાર્યો માટે સંચાલક છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એટલે કે જે સંચાલકે આવેદનપત્ર સિવાયનું કાર્ય કરેલું હોય, એટલે કે સત્તા બહારની જઈ અને કાર્ય કરેલું હોય, તો એના માટે જે સંચાલકે આવું કાર્ય કર્યું હોય ને એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. એટલે બધી જ જવાબદારી પછી છે એ સંચાલકની રહે છે. એટલે કે સંચાલકોની જે સત્તાઓ છે એનું માર્ગદર્શન આવેદનપત્રમાં આપેલી જોગવાઈઓ, નિયમોને આધીન જ આપવાનું હોય છે. ત્યાર પછી આવે છે સંચાલકોને નિયમનપત્ર દ્વારા મળતી સત્તાઓ. જેવા આવેદનપત્ર છે એ કંપનીનો બંધારણ દર્શાવતો દસ્તાવેજ છે, એમ નિયમનપત્ર છે એ કંપનીનો રોજિંદો એટલે કે રોજબરોજ વહીવટ કેવી રીતે કરવો એ દર્શાવતો પત્ર એટલે નિયમનપત્ર, જેને આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન તરીકે ઓળખીએ છીએ. તો કે કંપનીનું સંચાલન કરવા માટે કંપની ધારામાં નિયમનપત્રની જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે સંચાલકોને મોટા ભાગની વહીવટી સત્તાઓ છે એ નિયમનપત્ર દ્વારા જ પ્રાપ્ત થતી હોય છે. એટલે કે સંચાલકોએ વહીવટ કેમ કરવું, સંચાલન કેમ કરવું, આ બધી જ બાબતો અંગેના નિયમો, જોગવાઈઓ છે એ નિયમનપત્રમાં દર્શાવેલા હોય છે. અને આ નિયમનપત્રમાં દર્શાવેલી જોગવાઈઓ કે વહીવટી સત્તાઓ છે એના દ્વારા એને કેવી રીતે કાર્ય કરવું એનો અંદાજ આવે છે. અને એમાં એની કયા કયા પ્રકારની સત્તાઓ આપવામાં આવેલી છે એ પણ એમાં દર્શાવવામાં આવે છે. આમાં આપેલ સત્તા પ્રમાણે કાર્ય કરવાની જવાબદારી છે એ સંચાલકની છે. પરંતુ નિયમનપત્રના ઉપરવટે જઈને જો કાર્ય કરે તો તેવા કાર્યોને પણ શું કહેવાય? સત્તા બહારના કાર્ય. જેમ આવેદનપત્રમાં નિયમ લાગુ પડે છે એમ નિયમનપત્રમાં પણ એ જ નિયમ લાગુ પડે છે કે નિયમનપત્રની ઉપરવટે જઈને કોઈ પણ કાર્ય છે એ કરવામાં આવતા નથી, અને જો કરવામાં આવે તો એ સત્તા બહારના કાર્ય છે એ ગણાય છે. અને સત્તા બહારના કાર્યો માટે સંચાલક છે એ વ્યક્તિગત રીતે જવાબદાર ઠરે છે. જોકે સંચાલકોએ કરેલા ઉપરવટ કાર્યોને પાછળથી ઠરાવ દ્વારા બહાલી આપી
અને સંચાલકોને આ પ્રકારની જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે. એટલે કે જો કદાચ કોઈ સંચાલક એવું કાર્ય કર્યું હોય ઉપરવટ જઈને, તો એના માટે પાછળથી ઠરાવ પસાર કરવામાં આવે અને એ ઠરાવ દ્વારા બહાલી આપીને, એટલે કે બહાલી આપીએ મંજૂરી આપીને સંચાલકોને જે આ પ્રકારની જવાબદારીમાં આવેલો હોય એ જવાબદારીમાંથી એને મુક્ત કરી શકાય. જ્યારે આવેદનપત્રમાં એવું નથી. આવેદનપત્રમાં તો જે તે સંચાલક ઉપરવટ જઈને કાર્ય કર્યું હોય એ સંચાલક જ જવાબદાર ઠરે છે. એના માટેનું જે કાંઈ છે કાર્ય એ એના માટે જવાબદારી કોની છે? જે તે સંચાલકની. ત્યારે નિયમનપત્રમાં મંજૂરી આપી અને એ જે તે સંચાલક છે એને જવાબદારીમાંથી મુક્ત કરી શકાય છે, પણ એના માટે ઠરાવ પસાર કરવો પડે. તો આપણે ટોટલ 3 પ્રકારની સત્તાઓની ચર્ચા કરી ગયા. અગાઉના પીરિયડમાં આપણે કંપની ધારા પ્રમાણે મળેલી સત્તાઓની ચર્ચા કરી ગયા અને આજે આવેદનપત્ર અને નિયમનપત્રમાં જે કાંઈ સંચાલકોએ કેવી રીતે કાર્ય કરવાનું છે, કયા કયા પ્રકારની સત્તાઓ આપવામાં આવે છે એની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછીના મુદ્દા નેક્સ્ટ લેક્ચરમાં. હરિઓમ.